રાજુલાના કોવાયા ગામે સિંહના હુમલામાં એક યુવકનું મોત થયાની ઘટનાને લઈને રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમણે મૃતક યુવકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને વ્યથિત કરનારી હોવાનું જણાવ્યું હતું। વન મંત્રીએ જણાવ્યું કે ઘટનામાં સંડોવાયેલા સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવ્યો છે। સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વન વિભાગના ટ્રેકરોની સંખ્યા વધારવા, 24 કલાક મોનિટરિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે। માનવ જીવનની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના દુઃખદ મૃત્યુના સમાચાર આવ્યા હતા। તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે। એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે। વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું।